શિયાળો જાય અને ગરમી ચાલુ થાય ને એટલે રોજ કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય. બસ સામે વેધર ચેન્જ થઈ હોય એટલે શરદી થવાની પણ બીક લાગે. તો આજે હું તમારા માટે એકદમ રિફ્રેશિંગ ડ્રિંકની રેસિપી લઈને આવી છું, જે એકદમ હેલ્ધી છે. તમે રોજ પીશો તો પણ તમારું ગળું ખરાબ નહીં થાય અને શરદી પણ નહીં થાય. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીએ પોમેગ્રેનેટ રિફ્રેશિંગ ડ્રિંક, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા તકમરિયા છે 2 ચમચી 10 મિનિટ માટે પલાળી દીધા છે. તકમરિયા છે પલળે ત્યાં સુધીમાં આપણે ડ્રિંકની પ્રિપેરેશન કરી લઈએ. એના માટે મેં અહીંયા એક મોટું દાડમ લઈ અને એના દાણા કાઢી લીધા છે. હવે હું અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી નાળિયેરની એકદમ પતલી મલાઈ આવે એ એડ કરું છું. હવે હું અહીંયા 1/4 કપ જેટલું નાળિયેર પાણી એડ કરું છું પીસવામાં. તમારે સિમ્પલ વોટર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ આપણને ખ્યાલ જ છે કે નાળિયેર પાણી છે એ ઉનાળામાં પીવાથી ને ખૂબ જ ફાયદા કરે છે, એટલે અહીંયા મેં નાળિયેર પાણીનો ઉપયોગ કર્યો છે. હવે હું હાફ લેમન જ્યુસ છે એ એડ કરું છું. આ ડ્રિંક છે એકદમ એનર્જી બૂસ્ટ ડ્રિંક બનશે, એટલે તમે આ ડ્રિંક બનાવીને જો રોજ પીશો તો પણ તમારી હેલ્થ માટે ખૂબ જ સારું છે અને ગરમી માટે ખૂબ જ હેલ્ધી છે. હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો શુગર પાવડર એડ કરેલો છે અને 7 થી 8 છે એ ફુદીનાના પાન એડ કરી દઈશ. દાડમ છે એ ખૂબ જ હેલ્થ માટે સારું છે અને નાળિયેર પાણી પણ એટલું જ સારું છે. અને મેં જે તકમરિયા પલાળ્યા છે, તકમરિયા પણ હેલ્થ માટે ખૂબ જ સારા છે, ખૂબ જ ઠંડક કરે છે. એટલે આ બધી વસ્તુ ભેગી કરીને જો તમે ડ્રિંક બનાવશો એટલે તમને જ્યાં ઉનાળામાં છે થોડું એનર્જી છે લો ફીલ થતી હોય તો પણ આ એકદમ એનર્જી બૂસ્ટ ડ્રિંક બનશે. હવે જો મેં બધું છે એકસાથે એડ કરી અને એને એકદમ સરસ છે એ મિક્સરમાં એકદમ સરસ છે પીસી લીધું છે. તમારે આને બ્લેન્ડરથી પીસવું હોય તો બ્લેન્ડરથી પણ પીસી શકો છો. આ ડ્રિંક છે એ થોડું પીસાતા અધકચરું જ રહેશે, કારણ કે આમાં આપણે દાડમનો યુઝ કર્યો છે ને દાડમ છે એ પીસાતા એના બી છે એ રહી જાય છે, એટલા માટે. હવે આપણું ડ્રિંક છે રેડી થઈ ગયું છે અને આપણે ગાર્નિશ કરી લઈએ. મેં અહીંયા ટોટલ 2 નાળિયેરનું પાણી યુઝ કરેલું છે, એટલે તમે આમાંથી ને 4 થી 5 ગ્લાસ જેટલું સર્વિંગ છે બનાવી શકશો. હવે મેં સૌથી પહેલાં ગ્લાસમાં છે 4 થી 5 આઈસ ક્યુબ એડ કરેલી છે. મેં અહીંયા ગાર્નિશિંગ માટે આઈસ ક્યુબ એડ કરેલી છે. તમે આને ફ્રીઝમાં અડધો કલાક રાખીને પછી પીસો તો પણ ચાલશે, એટલે આઈસ ક્યુબ એડ કરવી કમ્પલસરી નથી. હવે આઈસ ક્યુબ એડ કર્યા પછી ને મેં જે દાડમ થોડું સાઈડમાં રાખેલું હતું એ દાડમ મેં બંને ગ્લાસમાં 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલું એડ કરી દીધું છે. પછી આપણે જે તકમરિયા પલાળેલા રાખેલા હતા એ 1.5 ટેબલ સ્પૂન જેટલા આમાં મેં એડ કરી દીધા છે. તકમરિયા છે હેલ્થ માટે ખૂબ જ સારા છે. હવે જો આપણે જે ડ્રિંક બનાવેલું હતું એને મેં ગાળીને યુઝ કરી લીધું છે ગ્લાસમાં. આ ડ્રિંક છે ગાળવું જરૂરી છે એટલા માટે, કારણ કે આપણે પીસાતા જે દાડમના બી રહ્યા હશે એને તર મોઢામાં આવશે, એટલે આપણે આને ગાળીને જ યુઝ કરશું. જો આપણું ડ્રિંક છે એકદમ સરસ રેડી થઈ ગયું છે, એકદમ ફૂલ ચિલ્ડ ડ્રિંક. આ રિફ્રેશિંગ ડ્રિંક છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ ઉનાળામાં એકદમ રિફ્રેશિંગ ડ્રિંક છે, તમે પીશો તો જ ખ્યાલ આવશે. તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.